તમામ મિત્રોનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન ચુનેચા। મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે જે વરસાદી રાઉન્ડ આવવાનો છે તેની આ વિડીયોની અંદર માહિતી આપીશું। વરસાદનો જે રાઉન્ડ આવવાનો છે એમાં કયા ભાગોની અંદર આ વરસાદની સૌથી વધુ અસર જોવા મળી શકે છે, કયા ભાગોની અંદર આ વરસાદ છે વધુ જોવા મળી શકે છે તેની આ વિડીયોની અંદર માહિતી આપવાના છે। ખૂબ સારા સમાચાર છે, આજે આપણે ખૂબ સારી અપડેટ લઈને આવવાના છીએ। આવ્યા છે કે વરસાદનો રાઉન્ડ આવવાનો છે જે લગભગ 3 જુલાઈથી ચાલુ થશે અને 7 જુલાઈ દરમિયાન એક વરસાદી રાઉન્ડ આવવાની સંભાવના છે, જેમાં એમ તો આપણે ગણીએ તો 10 સુધી આ રાઉન્ડ ચાલી શકે છે, લંબાઈ શકે છે થોડો, પર 7 તારીખ સુધીની માહિતી આપીએ તો ગુજરાતના ઘણા ભાગોની અંદર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર એક સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના લાગી રહી છે। તો આ વિડીયોની અંદર વિગતવાર અપડેટ આપવાના છીએ। તો યુટ્યુબ ચેનલને જો અમારી યુટ્યુબ ચેનલને જોતા હો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફોર્મની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। હવે વિવિધ મોડલોના અભ્યાસ પ્રમાણે આપણે માહિતી આપીએ તો ગુજરાત માટે એક સારા સમાચાર છે। કોઈ મોડલ એમ નથી કે ગુજરાત બાજુ કોઈ વરસાદ ન દેખાતો હોય, કોઈ મોડલ નથી, એટલે હવે ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે। ટૂંક સમયમાં વરસાદી રાઉન્ડ છે ચાલુ થશે। જો કે આજે ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર નામક ભાગો છે, મહુવા નામક ભાગો છે, જેમાં પણ આ વરસાદ જોવા મળી રહ્યો છે। રાજકોટના ભાગો છે અને અત્યારે એવા સમાચાર છે કે જામનગરના નજીકના ભાગોની અંદર પણ અત્યારે વાતાવરણ છે જોરદાર બની ગયો છે, તો ત્યાં પણ આજે ઝાપટાની શક્યતા છે લાગી રહી છે। આજે વરસાદના વિસ્તારોની માહિતી આપીએ તો આજે સૌથી વધુ સંભાવના દરિયાકાંઠાના ભાગોની અંદર રહેશે, જેમાં ભાવનગરથી લઈને પોરબંદરની જે દરિયાપાટી વિસ્તાર છે ત્યાં આજે મધ્યમથી એક ભારે વરસાદનો રાઉન્ડ છે જોવા મળી શકે છે। આજે ભારે વરસાદવાળા વિસ્તારો છે ત્યાં વધુ જોવા મળી શકે છે અને બાકી અમરેલી, બોટાદ, રાજકોટ અને જે સુરેન્દ્રનગર નામક ભાગો છે, મોરબી નામક ભાગો છે, ત્યાં પણ આજે સારા વરસાદની સંભાવના છે। જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર પણ આજે સાંજ અથવા રાત સુધીમાં વરસાદી ઝાપટાની શરૂઆત છે જોવા મળી શકે છે। આવતીકાલથી ક્રમશઃ જેમ જેમ સમય જશે તેમ તેમ વિસ્તાર છે એમાં વધારો જોવા મળી શકે છે અને આજે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે, ક્યાંક સારા વરસાદની પણ શક્યતા રહેશે। હળવા મધ્યમ વરસાદની સંભાવના છે થોડીક વધુ જોવા મળી રહી છે। દક્ષિણ બાજુ આજે વરસાદનું જોર છે વધી શકે છે। આજે દક્ષિણ ગુજરાતની અંદર તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે અને જે અમુક જે એકલ દોકલ જે મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારો છે ત્યાં એકલ દોકલ સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ છે બોર્ડર કાંઠાના ભાગોની અંદર થોડી સારી એવી જોવા મળે અને ત્યાં પણ છૂટોછવાયો મધ્યમ વરસાદ છે જોવા સીમિત વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ગાજવીજ સાથે। ગાજવીજનું પ્રમાણ છે મિત્રો થોડોક વધારે જોવા મળી શકે છે। કચ્છના ભાગોમાં આજે કોઈ ખાસ સંભાવના નથી, છતાં પણ જે દરિયાકાંઠાના ભાગો છે એમાં રાત સુધીમાં કદાચ ઝાપટા બપટા જોવા મળે તો વાત અફવાદરૂપ છે, બાકી આજે કોઈ ખાસ સંભાવના કચ્છના કોઈ પણ ભાગમાં નથી, છતાં દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ક્યાંક ઝાપટા રૂપી વરસાદ જોવા મળે તો એ વાત અલગ લાગી રહી છે। બાકી આવતીકાલથી અથવા પરમ દિવસથી ક્રમશઃ કચ્છ બાજુ પણ વરસાદની સંભાવના છે સારી લાગી રહી છે। હવે વાત આવી રાઉન્ડની, તો રાઉન્ડ છે એ આપણે જે 2 તારીખથી જેમ તો આપણે વરસાદના વિસ્તારો વધશે, 3 તારીખે એના કરતા પણ વધી શકે છે અને સિસ્ટમના મુવમેન્ટ ઉપર આધાર છે મિત્રો, સમજો છો ને। અત્યારે સિસ્ટમની આપણે વાત કરીએ તો સિસ્ટમ અત્યારે છે મતલબ કે વાત કરીએ તો એ ગુજરાત નજીક આવી શકે છે, મતલબ કે દક્ષિણ ગુજરાત સુધી સિસ્ટમ ગુજરાત અંદર ઘૂસી જાય એવી સંભાવના લાગી રહી છે। તો એ ક્રમશઃ તારીખ આપણે થશે ગુજરાત બાજુ હશે એ તારીખ આપણે 4 તારીખ થશે, ત્યાં દક્ષિણ ગુજરાત આસપાસ આ સિસ્ટમ જોવા મળી રહી છે। 5 તારીખે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવે, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત આજુબાજુ આ સિસ્ટમ આવશે। સિસ્ટમ આવે કે ના આવે મિત્રો, શિયર ઝોન બને અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બને ત્યારે આપણું કામ તમામ। એટલે આ મુજબ શિયર ઝોન પણ બનશે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાશે, એના પરિણામે ગુજરાત રિજિયનના ભાગોમાં એક ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના લાગી રહી છે। તો અત્યારે એવી તો સંભાવના છે કે હવે જેમ જેમ ક્રમશઃ સમય જશે તેમ તેમ વિસ્તાર અને પ્રમાણ છે બંનેમાં વધારો જોવા મળી શકે છે। અને મિત્રો એક વાત ધ્યાન રાખજો કે 10 જુલાઈ સુધી, એટલે કે 10 જુલાઈ સુધી કોઈ પણ વિસ્તાર, 5 જુલાઈ સુધી બધા થઈ જ જશે, 10 જુલાઈ સુધી તો અમુક વિસ્તારો એવા પણ હશે કે જ્યાં નદી નાળા છલકાઈ જાય એવા વરસાદો પણ જોવા મળી શકે છે। અમુક વિસ્તારોની અંદર તરબોળ કરી નાખશે, મેઘ તાંડવ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। હવે મિત્રો સમજી જજો, આપણે ઇંચના માપદંડ નથી આપતા બીજાની જેમ, પણ મેઘ તાંડવ થવાની સંભાવના પણ લાગી રહી છે। ગુજરાત રિજિયનના ભાગોમાં અમુક ભાગોની અંદર મેઘ તાંડવના પણ દ્રશ્યો સામે આવી શકે છે 10 જુલાઈ સુધીમાં। આ પ્રકારના વરસાદ છે ઓવરઓલ ગુજરાતની અંદર જોવા મળી શકે છે।
સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ મધ્યમથી સારા વરસાદનો રાઉન્ડ છે આ તારીખોની અંદર જોવા મળી શકે છે 3 જુલાઈથી લઈ અને 7 જુલાઈ દરમિયાન. અને 10 જુલાઈ સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ વિવિધ વિસ્તારોની અંદર એક સારા વરસાદી રાઉન્ડ જોવા મળી જશે. અને ટ્રફ લંબાશે, સિયોજન બનશે, અપર એર સર્ક્યુલેશન સર્જાશે, તો આના પરિણામે પણ એક સારો એવો રાઉન્ડ આવી શકે છે. અને સિસ્ટમ કદાચ એવું પણ બની શકે કે ગુજરાતમાં લોક પણ થઈ શકે છે, કારણ કે એમાંથી આવતા સૂકા પવનો એટલે થોડોક સિસ્ટમ લોક પણ થાય તેવા એંધાર હાલ 2-3 દિવસ સિસ્ટમ લોક થાય એવા પણ એંધાર હાલ જોવા મળી રહ્યા છે. આપણે આશા રાખીએ કે સૂકા પવનો વધારે પાછળ જાય, જેથી કચ્છ અને જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોને પણ સારો લાભ આપી શકે. અત્યારે ફાઇનલ જે છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો, મધ્ય ગુજરાતને એક સારો વરસાદનો લાભ મળી શકે છે. ભારેથી ક્યાંક મધ્યમથી ભારે વરસાદ ને ક્યાંક અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 8 તારીખ સુધી પણ જો વરસાદ છે તો જોવા મળી રહ્યો છે. વળી પાછો એક સિસ્ટમ છે, વળી પાછો બંગાળની ખાડીમાં બની રહી છે. બીજી આપણે પછી માહિતી આપીશું. અત્યારે લોંગના ચાર્ટ મુજબ સારા જ રાખી રહ્યા છે. 10 તારીખ સુધી તો કોઈ ભાગ બાકી ન રહે ગુજરાતની સંભાવના લાગી રહી છે. તો ખૂબ મોટા સમાચાર મિત્રો, એક રાઉન્ડ આવી રહ્યો છે 3 જુલાઈથી લઈને 7 જુલાઈ દરમિયાન ગુજરાત અને ગુજરાત રિજન ભાગો અને સૌરાષ્ટ્રમાં એક સારો વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે કચ્છમાં પણ એક સારા વરસાદી રાઉન્ડની સંભાવના લાગી રહી છે. કચ્છમાં વાત કરીએ ખાસ તો કચ્છ આપણે વાત કરવી ખૂબ જરૂરી છે. કચ્છમાં વરસાદનો પરફોર્મન્સ રાઉન્ડની અંદર સારું રહેશે, પણ જે મિત્રો દરિયાકાંઠાના ભાગો છે, આપણે વિસ્તાર પર જણાવી દઈએ છીએ, એમાં જે દરિયાકાંઠાના ભાગો હશે એમાં જ આપણે એમાં જે દરિયાકાંઠાના ભાગો હશે જેમાં માંડવી, મુન્દ્રા અને જે ગાંધીધામ જેવા ભાગો છે, કાંડલા જેવા ભાગો છે, મુન્દ્રા છે, આ બધા વિસ્તારોની અંદર ઉત્તર કચ્છ કરતા વરસાદનું પ્રમાણ છે થોડુંક વધુ જોવા મળી શકે છે. ઉત્તર કચ્છની અંદર પણ આ રાઉન્ડની અંદર એક સારા વરસાદની આશા આપણે રાખી રહ્યા છીએ. ત્યાં પણ સારા વરસાદ થઈ જાય. બાકી કોઈ ગુજરાતનો ભાગ છે એ બાકી ન રહે એવી આપણે આશા રાખી રહ્યા છીએ. 70 થી 80% અને 70 થી 80% વિસ્તારોની અંદર આ વરસાદ છે જોવા મળી શકે છે. ગુજરાતનો 70 થી 80% વિસ્તાર છે કવર કરી શકે છે આ રાઉન્ડની અંદર 10 તારીખ સુધીમાં. કોઈ વિસ્તાર બાકી ન રહે એવી આપણે આશા રાખી રહ્યા છે. બાકી આ વિડીયોની અંદર એટલું જ. વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો. મુખ્ય રાઉન્ડની અસર છે એ 3 જુલાઈથી ચાલુ થશે. સિસ્ટમ જેમ જેમ નજીક આવશે તેમ તેમ વરસાદના વિસ્તારના પ્રમાણ એમાં વધારો થતો જોવા મળી શકે છે. આજે ઘણા વિસ્તારનો બોર્ડ પાડી રહેશે. કાલથી એ વિસ્તાર વધશે, ફરી પરમ દિવસે નવા વિસ્તારો રહેશે. મતલબ કે રોજના નવા વિસ્તારો લેતા જશે. 5 તારીખ સુધી આપણે આશા છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને પણ સારો લાભ મળી જાય એવી આપણે આશા રાખી રહ્યા છે. અને બીજી કાંઈ માહિતી આપણે એમાં અપડેટમાં ફેરફાર થશે તો તમને માહિતી આપવામાં આવશે. આભાર.